જૂના સાવર ગામે ખેડૂતોની જમીનો પર શેત્રુંજી નદીના પાણી ફરી વળતા ખેડૂતોની જમીનો ધોવાઈ જતા ખેડૂતો હતાશ। અમરેલી જિલ્લામાં અવિરત વરસાદથી ખેડૂતોના ખેતી પાકો અને ખેતીની જમીનો ધોવાઈ જતા ખેડૂતોની દશા કફોડી બની છે। ત્યારે સાવરકુંડલાના જૂના સાવર ગામે રિયાલિટી ચેક કર્યું અને જૂના સાવર ગામના ખેડૂતોની 16,000 વીઘા જમીનોમાંથી 12,000 વીઘા જમીનો પર શેત્રુંજી નદીના પાણી ફરી વળતા ખેડૂતો બે વાર વાવેતર કર્યા બાદ ખેતીની જમીનો ધોવાઈ જતા ખેડૂતો હતાશ બની ગયા છે અને કપાસ મગફળીના કરેલા વાવેતર બાદ ગઈ 5 જુલાઈએ વરસાદે વિનાશ વેર્યા બાદ ગઈકાલે ફરી ભારે વરસાદથી જૂના સાવર ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું અને શેત્રુંજી નદીના પાણીએ ખેડૂતોને ખેતીની જમીનો જ ધોઈ નાખતા ખેડૂતો પૂર સંરક્ષણ દિવાલ ન હોવાથી છેલ્લા 10 વર્ષથી આ ગંભીર પ્રશ્ન માથાનો દુખાવો બન્યો છે। 2015માં જૂના સાવર ગામની પૂર સંરક્ષણ દિવાલ તૂટ્યા બાદ હજુ સુધી પૂર સંરક્ષણની દિવાલ બનતી ન હોઈને નેતાઓ ચૂંટણી ટાઈમે દિવાલ બનાવવાના વાયદા કર્યા કરે છે। ગાંધીનગરમાં ફાઇલ પેન્ડિંગ પડી હોવાના ગીત ગાઈ રહ્યા હોય ત્યારે ખેડૂતોની દશા અને દિશા વધુ દયનીય બની હોવાનું જણાવાઈ રહ્યું છે। ખેડૂતો વહેલી તકે પૂર સંરક્ષણ દિવાલ બને તો દર વખતે શેત્રુંજી નદીના પાણી ગામમાં ઘૂસે તે બંધ થાય અને ખેડૂતોની જમીનોના આવી ગંભીર સ્થિતિ ન થાય તેવું સરકાર સમક્ષ હૈયા વરાળ ઠાલવી રહ્યા છે। મારું નામ દિલીપભાઈ પોપટભાઈ લહેરી છે। હું જૂના સાવર ગામનો રહીશ છું। મારા ગામની અંદર શેત્રુંજી નદી છે, ખારી નદી છે, નાવલી નદી છે। એ તમામ પાણી આ ખેતરોની અંદર હાલે છે। નેરાની અંદર કરતા તો ખેતરમાં બારું જાજુ હાલે છે। એટલે આવું પાણી તો 82ના હોનારત વખતનું હાલે છે। અત્યારે શેત્રુંજી નદીનો જે કઈ ગામ રક્ષણનો પાળો છે, સીમ રક્ષણનો પાળો છે, એ બધું તૂટી ફાટી ગયેલું છે। એવું જે કઈ રાજકીય માણસ આવે એ એવું કહે છે કે વારે વારે કે ભાઈ મંજૂર થઈ ગયું છે, આ કામમાં ચાલુ છે, આ થઈ જાય તમારું। આવું કોઈ હિસાબે થતું નથી। આ 20 દિવસમાં 2 વખત આવી રીતે પાણી આવ્યું, ધોવાઈ ગયું, બધું વહી ગયું। ખર્ચાનો કોઈ માપ નથી, એટલો અમે ખર્ચો કરવી છે આમાં। અને ધૂળની જે કઈ મંજૂરી આપે, હવે 6-7મા મહિના મંજૂરી આપે તો ખેડૂત ધૂળે હું નાખી લે આમાં। हमारे गाम में जमीन अंदाजे 16,000 वीघा जमीन से तेमा 10,000 वीघा में पानी फरी वळे छे अने आ ते 5 तारीखे पण आवुं पाणी आव्युं हतुं। होनारत जेवुं ज पाणी हतुं। त्यारे पण खेडूतोए वावी दीधुं हतुं। कपासिया बपासिया बधुं वावाई गयुं हतुं अने पाछुं गई 24 तारीखे काले पाछो तमाम बियारण पाड़ा तमाम खेतरनो धोवाई जशे। એટલે અમારી એક જ માંગ એવી છે કે ભાઈ સરકાર તાત્કાલિક અને સહાય અને વારે આવે એવી જ અમારે ગામ વતી અમે વિનંતી કરીએ છીએ આગેવાનોને, ધારાસભ્યોને, સંસદ સભ્યોને। મારું નામ કાળુભાઈ લવાભાઈ ઝાલાવાડિયા, જૂનાહોર ગામનો ખેડૂત છું હું। અને અમારી ખેતીમાં કાંઈ પણ થાય એમ નથી અટાણે। 2 વખત 15 દિવસમાં 2 વખત પાણી આવ્યું, 2 વખત વાવેલું બધું વહી ગયું। કેટલો ખર્ચો કર્યો તો? ખર્ચો તો એનો ખેતીનો કોઈ પાર જ ન આવે, ગણ્યા ગણાય નહીં એમ જ હોય। અને હું આ બેટમાં ફેરવાઈ જાય છે, તમારી સ્થિતિ શું થાય છે વરસાદના બિચારા? વરસાદ આવે સ્થિતિ જાગવાની બસ આખી રાત। હું જૂના સાવર ગામનો વતની છું, ખેડૂત છું અને બકુલભાઈ બાબુભાઈ પાટીદાર મારું નામ છે। અને અહીંયા જે કઈ નુકસાની થાય એ દર વખતે એની વાત થયા કરે છે અને પાળા શેત્રુંજી નદી બહાર હાલે છે એટલે ખેતીનું ધોવાણ મોટે પાયે થાય છે। અને તાત્કાલિક સહાય કરે સરકાર, સર્વે કરી અને થોડો સહાયમાં જે કાંઈ આવતું હોય એ આપે તો ખેડૂત ફરીને પગભર થાય। નકર હવે કોઈ પરિસ્થિતિ છે નહીં ખેડૂતને વાવવું કે શું કરવું એ સિવાય તો કોઈ આત્મહત્યા કરવા સિવાય કોઈ પ્રશ્ન થતો નથી ઉભો આમાં। અને બીજું એવું છે કે જો આ પાળાનું ને એની વાત કરી બધાએ, પણ એ જો મંજૂર થયો હોય અને થાય એવું હોય તો દિવાળી કોઈ શરૂ થાય તો ખેડૂત થોડું ઘણું કઈ આમાં કમાય અને પગભર થઈ શકે। બાકી તો હાવ ભૂખ મરા જેવું જ છે, અહીંયા કઈ છે નહીં બીજી વસ્તુ। દર ચોમાસે બેટમાં ફેરવાઈ જાય ગામ આખું? દર ચોમાસે પાણી આવે, શેત્રુંજીમાં ઉપરવાસમાં વરસાદ પડે એટલે પાણી આવે એટલે બેટમાં ફેરવાઈ જાય। ગામ આખું જાગી અને સવાર સુધી બેસે, ઘરમાં કઈ પાણી આવી જાય એની કોઈ અંદાજ નહીં એમ।